રાજકોટમાં આજે વહેલી સવારના 7 વાગ્યાથી જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આજી નદીના પટમાં અને ટીપી રોડ પર વર્ષોથી ખડકાયેલા 1489 ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા માટે મહાનગરપાલિકાનું બુલડોઝર આજે ફરી વળ્યું છે। વહેલી સવારથી જ 21 જેટલા જેસીબી, 2 હિતાચી મશીન, ટ્રેક્ટરો અને ગેસ કટર સાથે અધિકારીઓનો કાફલો જંગલેશ્વર પહોંચી ગયો છે। સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે। 87,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરાવવામાં આવશે। અહીં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 1,500થી વધુ પોલીસ જવાનો અને 1,200 જેટલા મનપાના કર્મચારીઓ ખડે પગે છે। સવારના 10 વાગ્યા સુધીમાં 350 જેટલા મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા છે। મોનિટરિંગ સ્થળ પર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે, તેમજ ડ્રોન કેમેરાની મદદથી દબાણગ્રસ્ત વિસ્તાર ઉપર સતત નજર રાખી રહ્યા છે। બગડે નહીં એના માટે માનનીય પોલીસ કમિશનર શ્રી બ્રજેશ ઝા સર અને અમારી બધી સિનિયર ટીમના સુપરવિઝન હેઠળ આ શાંતિપૂર્ણ રીતે ડિમોલિશનની પ્રોસેસ ચાલી રહી છે અને આમાં કોઈ પણની લાગણી દુભાય નહીં, કોઈને અનનેસેસરી હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું, જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે, પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા। 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે। અને કુલ 7 બ્લોક છે, જેમાં અલગ અલગ આરએમસીની ટીમો, પીજીવીસીએલની ટીમો અને પોલીસની ટીમો અત્યારે ડિમોલિશનની પ્રક્રિયા કરી રહી છે અને હિટેચી અને જેસીબીની સાથે પીજીવીસીએલની જે ઇક્વિપમેન્ટ છે એ ટીમો કામ કરી રહી છે અને સાથે સાથે પોલીસ પણ એન્ટી રાઇટ્સ ગિયર્સ સાથે અને વજ્ર વાહન અને વરુણ વાહન અને પ્રિઝનર વાહન સાથે કોઈ પણ એવી કાયદાની વ્યવસ્થાને ચુનૌતી આપનાર પરિસ્થિતિને ટેકલ કરવા માટે તૈયાર છે અને અત્યારે પોલીસ કમિશનરશ્રી અને અધિક પોલીસ કમિશનરશ્રી દ્વારા આખા એરિયામાં ફૂટ પેટ્રોલિંગ કરી મોકા સ્થિતિનો જાયજો લેવામાં આવેલ છે। તો આ અંગે વધુ માહિતી સાથે રાજકોટથી અમારા સંવાદદાતા રવિ મોટવાણી જોડાયા છે। જી રવિ, હાલ આ વિસ્તારમાં શું પરિસ્થિતિ છે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રાજકોટનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે આ ડિમોલિશન માટે તંત્રએ કેટલી તૈયારીઓ પહેલેથી જ કરી હતી। અંદાજે 2500થી વધુ પોલીસ જવાનો, ઉચ્ચ અધિકારીઓ સાથે જુદી જુદી ટીમો બનાવીને આ ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે। 350 કરતાથી વધુ મકાનોને હાલ ડિમોલિશન કરવામાં આવે છે। 1489 મકાનોમાંથી લગભગ 1030 જેટલા મકાનો લોકોએ સ્વેચ્છાએ પોતાના ઘર ખાલી કરી આપ્યા છે। શાંતિપૂર્ણ રીતના ડિમોલિશન થઈ રહ્યું છે। જે લોકો સહકાર નહીં આપે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે, પરંતુ સવારથી જે ડિમોલિશન થઈ રહ્યું છે, શાંતિપૂર્ણ ડિમોલિશન થઈ રહ્યું છે। કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના હજી સુધી જોવા મળી નથી અને લગભગ થોડા દિવસો બાદ આ સંપૂર્ણ ડિમોલિશન થઈ જશે, ત્યારબાદ ટીપીનો રોડ બનાવવામાં આવશે। ત્યારે ચોમાસી જ્યારે વાતાવરણ હોય ત્યારે જે નદીના પટમાં જે પાણી ભરાયની સમસ્યા છે તે પણ હવે હલ થઈ જશે। જી રવિ, સુરક્ષા વ્યવસ્થાનું કયા પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે? જી જરૂરથી જણાવી દઉં, પોલીસ જવાનો સાથે એસઆરપી જુદી જુદી ટીમો અહીં તૈનાત કરવામાં આવી છે। સાથે સાથે બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પીજીવીસીએલની ટીમો સવારથી કાર્ય છે, પાવર કટ કરી દેવામાં આવે છે, ફાયરની ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે, સાથે સાથે મેડિકલ ટીમો પણ અહીં તૈનાત કરી દેવામાં આવી છે અને કાયદો વ્યવસ્થા અત્યાર સુધી સંપૂર્ણ પોલીસના કાબુમાં આવે તેવું પણ કહી શકાય। જી।